નમસ્કાર. આજે આપણે એક બહુ જ સરસ અને દિલને સ્પર્શી જાય એવી વાત કરવાના છીએ. કાકા સાહેબ કાલેલકરના એક અદ્ભુત પ્રકરણ સખી માર્કંડી વિશે. આ એક એવી દોસ્તીની વાર્તા છે જે આપણને પ્રકૃતિ સાથેના આપણા સંબંધો વિશે કંઈક નવું વિચારવા પર મજબૂર કરી દેશે. ક્યારે વિચાર્યું છે કે કોઈ વહેતી નદી આપણી પાક્કી દોસ્ત, આપણી સખી બની શકે? સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં, પણ આ જ સવાલ છે જેના પર આખો પાઠ આધારિત છે. અને સાચું કહું તો આ સવાલ જ આપણને સીધા વાર્તાના હૃદયમાં લઈ જાય છે. તો આ સુંદર સફરમાં આપણે શું શું જોવાના છીએ? ચાલો એક નાનકડી ઝલક જોઈ લઈએ. આપણે લેખક અને એમની સખી માર્કંડીને મળીશું, પછી એમના અનોખા સંબંધને સમજીશું, માર્કંડેય ઋષિની એક રોમાંચક કથા સાંભળીશું અને જોઈશું કે આ બે વાર્તાઓ કેવી રીતે જોડાઈ છે. અને છેલ્લે પ્રકૃતિમાં છુપાયેલા ઈશ્વર વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. વાર્તાના બે મુખ્ય પાત્રોને મળીએ. એક છે આપણા લેખક કાકા સાહેબ કાલેલકર અને બીજી છે એમની વહાલી મિત્ર એક નદી. આ જે પ્રકરણ છે ને એ કાકા સાહેબ કાલેલકરના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યું છે. આ પુસ્તકમાં એમણે ભારતની ઘણી બધી નદીઓ સાથેના પોતાના દિલના સંબંધોની વાત કરી છે. ખરેખર અદ્ભુત છે. હવે મજાની વાત તો એ છે કે આ માર્કંડી કોઈ ગંગા કે યમુના જેવી વિશાળ નદી નથી. ના, એ તો લેખકના ગામ પાસે વહેતી એક નાનકડી શાંત નદી છે. એટલી છીછરી કે એમાં ચાલીને પણ જઈ શકાય. મોટી નદી કરતાં તો એક ઝરણા જેવી વધુ લાગે. અને એટલે જ લેખક એને સખી કહીને બોલાવે છે. એકદમ પાક્કી, દિલની દોસ્ત. તો આ દોસ્તી હતી કેવી? લેખક શું અનુભવતા હતા? ચાલો એમના જ દ્રષ્ટિકોણથી આ સંબંધને સમજવાની કોશિશ કરીએ. લેખક તો બસ કલાકોના કલાકો એના કિનારે બેસી રહેતા. ત્યાં એમને જે શાંતિ મળતી, જે સાથ મળતો, એ બીજે ક્યાંય નહોતો મળતો. આ ખાલી પ્રકૃતિને જોવાની વાત નહોતી, આ તો એક સાચી મિત્રતા હતી, એક સાચો સંગાથ હતો. એમને તો એવું લાગતું જાણે નદી પોતે જ એમની સાથે વાત કરી રહી છે. જાણે માર્કંડી એમને પૂછતી હોય, શું કામ આટલો બધો વખત મારી સાથે ગાળે છે? જો હું તારી મોટી બહેન હોઉં ને તો પણ તને આટલા બધા લાડ ના લડાઉં. જુઓ તો ખરા કેવો જીવંત સંબંધ. હવે આ નદીનું નામ માર્કંડી કેમ પડ્યું? એની પાછળ એક બહુ જૂની અને રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. ચાલો એ વાર્તામાં ડૂબકી મારીએ. આખી વાર્તાનો સૌથી મહત્વનો વળાંક એક આંકડા પર ટકેલો છે અને એ આંકડો છે 16. 16 કારણ કે આ જ એ ઉંમર હતી જ્યારે યુવાન માર્કંડેય ઋષિનું મૃત્યુ નક્કી હતું. આખી ઘટના આમ બને છે. સૌથી પહેલાં મૃકંડુ ઋષિને ભગવાન શિવ એક તેજસ્વી પુત્રનું વરદાન તો આપે છે, પણ સાથે જ કહે છે કે એનું આયુષ્ય ટૂંકું હશે. પછી નાનકડો માર્કંડેય મોટો થાય છે અને શિવજીનો પરમ ભક્ત બને છે. અને પછી આવે છે એ દિવસ, એનો 16મો જન્મદિવસ. મૃત્યુના દેવતા યમરાજ એને લેવા આવે છે. પણ માર્કંડેય ગભરાયા વગર શિવલિંગને ભેટી પડે છે. અને ત્યારે શિવજી પોતે પ્રગટ થાય છે અને યમરાજના પાશમાંથી પોતાના ભક્તને બચાવી લે છે. એટલું જ નહીં, એને અમરત્વનું વરદાન પણ આપે છે. કેવી અદ્ભુત શ્રદ્ધાની શક્તિ! તો અત્યાર સુધી આપણે બે અલગ અલગ વાર્તાઓ સાંભળી. એક લેખકની જે પોતાની નદી સાથેની દોસ્તીની વાત કરે છે અને બીજી માર્કંડેય ઋષિની પૌરાણિક કથા. હવે લેખક આ બંને વાર્તાઓને કેવી અદ્ભુત રીતે જોડે છે એ જોઈએ. આ સરખામણી જ આખા પ્રકરણનો આત્મા છે. એક તરફ છે માર્કંડેય ઋષિ, જેમણે શિવલિંગને વળગીને મૃત્યુ પર જીત મેળવી, અને બીજી તરફ છે લેખક કાકા સાહેબ, જે કહે છે કે એમણે પોતાની સખી માર્કંડી નદીને વળગીને જીવનનો સાચો આનંદ મેળવ્યો. બંને માટે વળગી રહેવું એ જીવનદાતા બન્યું. અને અહીં વળગી રહેવાનો મતલબ કોઈ શારીરિક રીતે પકડી રાખવાનો નથી હો. લેખક કહે છે, માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. આ છે એમનું વળગી રહેવું. પ્રકૃતિમાં ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે એટલા ઊંડા ઉતરી જવું કે એમાંથી જ આનંદ અને શાંતિ મળે. અને આ બધી વાતો આપણને આ પ્રકરણના સૌથી ઊંડા અને મહત્વના સંદેશ તરફ લઈ જાય છે. આ પાઠ આપણને શીખવે છે કે દિવ્યતા કે ઈશ્વરને શોધવા માટે ફક્ત મંદિરો કે મૂર્તિઓ સુધી જવાની જરૂર નથી. જો આપણી દ્રષ્ટિમાં પ્રેમ અને શ્રદ્ધા હોય તો ઈશ્વરની કૃપાનો અનુભવ આપણી આસપાસની પ્રકૃતિમાં પણ થઈ શકે છે. પછી એ કોઈ નદી હોય, પર્વત હોય કે પછી એક નાનકડું વૃક્ષ. એટલે જ કાકા સાહેબ કાલેલકર માટે માર્કંડી માત્ર પાણીનો એક પ્રવાહ નહોતી,
એ તો એમના માટે જીવન, સાથ અને ઈશ્વરીય કૃપાનું જીવંત પ્રતીક હતી. એક એવી મિત્ર જેણે એમના આત્માનું સિંચન કર્યું. તો આ આખી વાત પરથી અંતમાં એક વિચાર આવે છે. આપણા જીવનમાં પ્રકૃતિનું એવું કયું તત્વ છે, કદાચ કોઈ પહાડ, કોઈ દરિયો કે પછી આંગણાનું કોઈ ઝાડ, જેની સાથે આપણે આવો ઊંડો સંબંધ અનુભવીએ છીએ, જે આપણી સખી બનીને આપણને શક્તિ અને શાંતિ આપે છે.